નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નકરમાં. અને ભાઈ આજે આપણે વાત કરીશું બંધારણના ખૂબ જ મહત્ત્વના અને અગત્યના પ્રશ્નો વિશે, કે જે પ્રશ્નો આપણે ગુજરાત સરકારની અથવા તો સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામના અંદર બંધારણના ખૂબ જ છે એ વેઇટેજ રહેલું છે અને તેના પ્રશ્ન છે એ આપણને પૂછાતા હોય છે. સૌપ્રથમ મિત્રો આજે વાત કરીએ તો કે રાષ્ટ્રપતિને શપથવિધિ કોણ લેવડાવે છે? તો ભારતના વરિષ્ઠ જે ન્યાયમૂર્તિ છે એ રાષ્ટ્રપતિને શપથવિધિ લેવડાવે છે. બંધારણની કઈ કલમ નીચે રાષ્ટ્રપતિનો હોદ્દો આવે છે? તો કલમ નંબર 52 અંતર્ગત રાષ્ટ્રપતિનો હોદ્દો આવે છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટેની વયમર્યાદા કેટલી રહેલી છે? તો કે ઉપરાષ્ટ્રપતિ પદ માટેની વયમર્યાદા છે એ 35 વર્ષની રહેલી છે. એટલે કે જો તમે મિત્રો ઉપરાષ્ટ્રપતિ પદ તરીકે ઉમેદવારી નોંધવા માંગો છો તો તમારી ઉંમર 35 વર્ષ છે, તો જ તમે આના અંદર છે એ ઉમેદવારી નોંધાવી શકશો. ત્યારબાદ છે કે ઉપરાષ્ટ્રપતિ છે પોતાનું રાજીનામું છે એ કોને સંબોધીને આપશે? તો ઉપરાષ્ટ્રપતિ છે એ તેમનું રાજીનામું છે એ રાષ્ટ્રપતિને સંબોધીને આપશે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ મતાધિકાર છે? એટલે કે ભાઈ જ્યારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે ત્યારે તેમાં કોણ મતદાન કરી શકે છે એવું આપણને પૂછવામાં આવ્યું છે. તો કે સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો છે એ ઉપરાષ્ટ્રપતિની જ્યારે ચૂંટણી થાય ત્યારે તેમાં છે એ મતદાન કરી શકે છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોને મતાધિકાર નથી, એટલે કે કોણ મત આપી શકતા નથી? તો કે બંને ગૃહના નિમાયેલા સભ્યો અને વિધાન પરિષદના નિમાયેલા સભ્યો. એટલે કે જે આપણે જાણીએ છીએ કે 12 સભ્યો છે એને રાષ્ટ્રપતિ પાસે સત્તા રહેલી છે કે એની તે નિમણૂક કરી શકે છે. તો એ સભ્યો છે જ્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય ત્યારે તે લોકો છે આમાં મતદાન આપી શકશે નહીં. રાષ્ટ્રપતિને કોણ ચૂંટે છે? તો કે લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાના જે ચૂંટાયેલા સભ્યો છે એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં છે એ ચૂંટે છે. ફૂડ ઓઇલના ઉત્પાદન તેમજ કિંમત અને વપરાશ પરનું નિયંત્રણ છે ઓપેક સંગઠનનું કાર્ય શું છે? તો કે ભાઈ ઓપેક સંગઠનનું કાર્ય છે એ ફૂડ ઓઇલના ઉત્પાદન તેમજ કિંમત અને વપરાશના ઉપર નિયંત્રણ રાખવાનું કાર્ય ઓપેક સંગઠનનું છે. રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે? તો કે ભાઈ રાષ્ટ્રસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપતિ છે એ છે. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? સૌ જાણીએ છીએ કે ભાઈ વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. મંત્રીમંડળ કોને જવાબદાર છે? તો કે મંત્રીમંડળ છે એ લોકસભાને જવાબદાર છે. મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો કે રાષ્ટ્રપતિ છે એ મંત્રીમંડળના સભ્યોની નિમણૂક કરે છે. કેબિનેટ બેઠકના વડા કોણ છે? તો કે ભાઈ વડાપ્રધાન છે એ કેબિનેટ બેઠકના વડા છે. કોઈ પણ ગૃહનો સભ્ય ન હોવા છતાં મંત્રીમંડળમાં સ્થાન તમે પામ્યા હોય તો કેટલા સમયના અંદર તમારે ચૂંટાવવું પડે? તો કે મિત્રો 6 મહિનાના અંદર જો તમે મંત્રીમંડળના અંદર સ્થાન પામ્યા છો તો 6 મહિનાનો તમને સમય આપવામાં આવે છે. એ 6 મહિનાના સમયગાળા દરમિયાન તમારે છે એ ચૂંટણી જીતવી પડે છે. જો 6 મહિનામાં તમે નથી જીતતા તો તમારું છે એ પદ આપોઆપ છે એ રદ થઈ જાય છે. ભારતીય સંસદના નેતા કોણ હોય છે? તો કે ભાઈ રાષ્ટ્રપતિ છે એ ભારતીય સંસદના નેતા છે. ભારતમાં કટોકટી લાદવાની સત્તા કોના પાસે છે? તો કે ભાઈ આપણા રાષ્ટ્રપતિ પાસે કટોકટી લાદવાની સત્તા છે. રાષ્ટ્રપતિ કટોકટી લગાડી પણ શકે છે અને હટાડી પણ શકે છે. સંસદની વ્યાખ્યામાં શું આવે છે? ખૂબ મહત્વનો પ્રશ્ન છે મિત્રો, યાદ રાખજો, આપણને પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. સંસદની વ્યાખ્યામાં રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા છે એ સંસદની વ્યાખ્યામાં આવશે. લોકસભાની મુદત કેટલી હોય છે? તો કે ભાઈ લોકસભાની મુદત 5 વર્ષની હોય છે, જ્યારે રાજ્યસભાની મુદત 6 વર્ષની હોય છે અને રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે. લોકસભાને બરખાસ્ત કોણ કરી શકે છે? રાષ્ટ્રપતિ છે એ લોકસભાને બરખાસ્ત કરી શકે છે. કયો ગૃહ કાયમી ગૃહ છે? તો કે ભાઈ રાજ્યસભા છે એ કાયમી ગૃહ છે. લોકસભાના સ્પીકરની નિમણૂક કોણ કરે છે? તો કે ભાઈ લોકસભાના સ્પીકરની નિમણૂક છે એ લોકસભાના ચૂંટાયેલા સભ્યો છે, જેમાં લોકસભાના જે વરિષ્ઠ એટલે કે જે અનુભવી સભ્ય હશે તેની છે એ લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા સભ્યો છે એ નિમણૂક કરશે. લોકસભાની બેઠકનું સંચાલન છે એ કોના દ્વારા થાય છે? તો કે ભાઈ સ્પીકર દ્વારા છે એ લોકસભાની બેઠકનું સંચાલન કરવામાં આવે છે. રાજ્યસભાની બેઠકનું સંચાલન કોણ કરશે? તો કે ભાઈ રાજ્યસભાની બેઠકનું સંચાલન ઉપરાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કોણ કરે છે? તો કે રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન છે એ ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાજ્યસભાનું સંચાલન કરે છે. રાજ્યસભાની સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે? તો કે વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો દ્વારા રાજ્યસભાની છે એ સભ્યોની ચૂંટણી થાય છે. નાણાં ખરડો સૌપ્રથમ ક્યાં રજૂ થાય છે? તો કે સૌપ્રથમ લોકસભામાં રજૂ થાય છે. મિત્રો ખાસ યાદ રાખી લેજો, નાણાં ખરડો છે એ ક્યાં રજૂ થાય છે? તો કે લોકસભાના અંદર નાણાં ખરડો છે એ રજૂ કરવામાં આવે છે.
સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? તો કે જે આપણા નાણામંત્રી છે. મને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે આપણા નાણાં મંત્રી કોણ છે. સંસદથી બેઠક બોલાવવાનો હુકમ કોણ કરે છે? તો ભાઈ આપણા રાષ્ટ્રપતિ છે, એ સંસદની બેઠક બોલાવવાનો હુકમ કરી શકે છે. સંસદની સંયુક્ત બેઠકનું સંબોધન કોણ કરે? કે ભાઈ આપણા રાષ્ટ્રપતિ. સંસદની સંયુક્ત બેઠક ક્યારે બોલાવવામાં આવે છે? જ્યારે ખરડા અંગે કોઈ પણ મતભેદ થાય ત્યારે છે સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. સ્પીકરનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલો છે? તો ભાઈ બ્રિટન દેશના બંધારણમાંથી સ્પીકરનો હોદ્દો લેવામાં આવેલો છે. સંસદમાં સભ્યોને બોલાવવાની પરવાનગી કોણ આપે છે? તો કે સ્પીકર છે, એ સંસદના સભ્યોને બોલવાની પરવાનગી આપે છે. સંસદ સભ્ય કોને ઉદ્દેશીને પોતાની વાત રજૂ કરે છે? તો કે સ્પીકરને ઉદ્દેશીને સંસદ સભ્ય પોતાની વાત રજૂ કરશે. કોઈ પણ ખરડો નાણાકીય છે કે કેમ એ નક્કી કોણ કરે છે? તો કે ભાઈ સ્પીકર કરશે. લોકસભાનો ખરડો પસાર થયા બાદ કોની સહી થાય છે? તો કે ભાઈ લોકસભામાં જ્યારે ખરડો પસાર થાય ત્યારે સ્પીકરની સહી થાય છે. કોની સહીથી ખરડો કાયદો બને છે? ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે મિત્રો. રાષ્ટ્રપતિની સહીથી ખરડો કાયદો બને છે. રાષ્ટ્રપતિ અને સંસદ વચ્ચે કડીરૂપ છે એ કોણ કાર્ય કરે છે? તો ભાઈ આપણા દેશના જે વડાપ્રધાન છે એ રાષ્ટ્રપતિ અને સંસદની વચ્ચે કડીરૂપ કાર્ય કરશે. જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો કે 22 સભ્યો છે જાહેર હિસાબ સમિતિમાં હોય છે. જાહેર હિસાબ સમિતિના લોકસભા અને રાજ્યસભાના કેટલો સભ્યો હોય છે? ખાસ યાદ રાખી લેજો મિત્રો કે જાહેર હિસાબ સમિતિમાં લોકસભાના 15 સભ્યો અને રાજ્યસભાના 7 સભ્યો હોય છે. જાહેર હિસાબ સમિતિના ચેરમેન કોણ હોય છે? વિરોધ પક્ષના નેતા. યાદ રાખી લેજો મિત્રો, પ્રશ્ન પૂછાઈ શકે છે કે જાહેર હિસાબ સમિતિના ચેરમેન એ વિરોધ પક્ષના નેતા હોય છે. જાહેર હિસાબ સમિતિ કોને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરે છે? તો ભાઈ એ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને પોતાનો અહેવાલ રજૂ કરશે. અંદાજ સમિતિમાં કેટલા સભ્યો હોય છે? તો 30 સભ્યો અંદાજ સમિતિમાં હોય છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની વયમર્યાદા નિવૃત્તિ માટેની કેટલી છે? તો કે ભાઈ 35 વર્ષ છે એમની નિવૃત્તિ માટેની વયમર્યાદા છે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું કે ભાઈ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ કોને ઉદ્દેશીને રાજીનામું આપશે? તો કે ભાઈ એ આપણા રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ છે એ પોતાનું રાજીનામું આપશે. પંચાયતી રાજ અંગે અધિનિયમ કયા પરિશિષ્ટમાં છે? તો કે ભાઈ પંચાયતી રાજ અધિનિયમ છે જે એ 11મા પરિશિષ્ટમાં છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કોને સોગંદ લેવડાવે છે? તો કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની જ્યારે નિમણૂક થાય છે તો એમને છે રાષ્ટ્રપતિ સંબંધ લેવડાવે છે, શપથ જે હોય છે એ લેવડાવે છે. રાજ્યના બંધારણીય વડા કોણ છે? યાદ રાખી લેજો મિત્રો, રાજ્યપાલ છે એ રાજ્યના બંધારણીય વડા છે. 10મી લોકસભાની મુદત ક્યારે પૂરી થઈ હતી? તો કે 8 જુલાઈ 1996માં 10મી લોકસભાની મુદત પૂરી થઈ હતી. સૌથી ટૂંકામાં ટૂંકી લોકસભા કઈ છે? તો કે 12મી. વર્તમાન લોકસભા કેટલામી છે? આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. ગુજરાત પર સૌથી વધારે શાસન કયા મુખ્યમંત્રીએ કરેલું છે? આપણા મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકી એમણે કર્યું છે. પણ હાલ કરંટની વાત કરવામાં આવે તો આપણા જે છે એ નરેન્દ્ર મોદી સાહેબે છે સૌથી વધારે છે મુખ્યમંત્રી પદ પર પણ એમણે શાસન કરેલું છે અને વડાપ્રધાન પદ પર પણ એમણે જ શાસન કરેલું છે. બંધારણ ઘડવા માટે સંવિધાન સભાનું નિર્માણ ક્યારે પૂર્ણ થયું હતું? તો ભાઈ 1946માં. નાણાકીય ખરડો વિધાનસભામાં રજૂ કરતાં પહેલાં કોની મંજૂરી લેવી પડે છે? નાણાકીય ખરડો વિધાનસભામાં રજૂ કરતાં પહેલાં રાજ્યપાલની મંજૂરી લેવી પડે છે. વિધાનસભાની પ્રથમ બેઠકના અધ્યક્ષ કોણ હતા? તો કે સચ્ચિદાનંદ સિન્હા. રાજ્યનું મંત્રીમંડળ કોને જવાબદાર છે? તો કે ભાઈ એ વિધાનસભાને જવાબદાર છે. રાજ્યમાં વિધાનસભા સ્થાપવા માટે કેટલામી કલમ છે? તો કે 168 છે એ રાજ્યમાં વિધાનસભા સ્થાપવા માટેની કલમ છે. 11મું પરિશિષ્ટ કયા બંધારણ સુધારામાં ઉમેરવામાં આવેલું છે? તો કે 73મા બંધારણીય સુધારામાં ઉમેરવામાં આવેલું છે. વિધાનસભામાં વધુમાં વધુ કેટલી બેઠકોની જોગવાઈ છે? તો કે 500. વિધાનસભામાં ઓછામાં ઓછી કેટલી બેઠકોની જોગવાઈ છે? તો કે 60. વર્તમાન સમયમાં બંધારણમાં કેટલી કલમો છે? તો કે 395. ભારતીય બંધારણમાં સુધારણા માટેની પ્રક્રિયા કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલી છે? તો કે દક્ષિણ આફ્રિકા. વિધાન પરિષદ કયા ગૃહને મળતું આવે છે? તો કે રાજ્યસભા. હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? તો કે આપણા રાષ્ટ્રપતિ. હાઈકોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ વય મર્યાદા કેટલી છે? તો કે 62 વર્ષ. હાઈકોર્ટના ન્યાયાધીશ કોને સંબોધીને રાજીનામું આપશે? તો કે ભાઈ આપણા રાષ્ટ્રપતિશ્રીને. હાઈકોર્ટના ન્યાયાધીશને સોગંદ કોણ લેવડાવે છે? તો કે હાઈકોર્ટના ન્યાયાધીશને સોગંદ આપણા રાજ્યપાલ લેવડાવશે. ભારતીય સંસદમાં વિરોધ પક્ષની પ્રથમ મહિલા નેતા કોણ હતી? તો કે ભાઈ આપણા સોનિયા ગાંધી છે.
કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કોણ કરે છે? તો કે આપણા રાષ્ટ્રપતિ શ્રી. એમની વયમર્યાદા નિવૃત્તિ માટેની કેટલી છે? તો કે 65 વર્ષ. મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કઈ કલમ નીચે થાય છે? તો કે 324 નીચે. મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કોણ કરે છે? તો કે ભાઈ આપણા રાષ્ટ્રપતિ. નાણાં પંચની નિમણૂક કેટલા વર્ષ માટે થાય છે? તો કે 5 વર્ષ માટે. નાણાં પંચની નિમણૂક કઈ કલમ અંતર્ગત થાય છે? તો કે 280. નાણાં પંચની નિમણૂક કોણ કરે છે? તો કે ભાઈ આપણા રાષ્ટ્રપતિ. કેન્દ્રીય જાહેર આયોગ સેવાના ચેરમેનના જે સભ્યો હોય છે એની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે, જે આપણી યુપીએસસી છે. જાહેર સેવા આયોગ એના ચેરમેનની નિમણૂક છે, એના ચેરમેન અને તેના સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે, જે આપણી જીપીએસસી છે. એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે. કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા 65 વર્ષની છે. રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોની વયમર્યાદા 62 વર્ષની છે. એટર્ની જનરલનું કાર્ય શું છે? તો કે ભાઈ રાષ્ટ્રપતિના કાયદાકીય સલાહકાર એટર્ની જનરલ છે. એડવોકેટ જનરલ તો કે ભાઈ આપણા રાજ્યપાલના કાયદાકીય સલાહકાર છે. એમને પણ કાંઈ જો કાયદાકીય માર્ગદર્શન જોતું હોય તો આપણા એટર્ની જનરલ છે એમને માર્ગદર્શિત કરતા હોય છે. હવે વાત કરીએ તો ભાઈ એડવોકેટ જનરલનું કાર્ય શું છે? તો કે રાજ્યને કાયદાકીય સલાહ આપવાનું કાર્ય આપણે એડવોકેટ જનરલનું છે. કલમ નંબર 370 કયા રાજ્યને લાગુ પડતી હતી? જમ્મુ કાશ્મીરને પણ હવે એ હટાવી દેવામાં આવી છે. કેન્દ્રની કેટલી બાબતો ઉપર પોતાની સ્વતંત્ર સત્તા છે? તો કે 97 બાબતો ઉપર છે કેન્દ્રને નિર્ણય લેવાની સ્વતંત્ર સત્તા છે, જ્યારે રાજ્યને છે એ 66 બાબતો ઉપર પોતાની સ્વતંત્ર સત્તા છે કે એમાં એ નિર્ણય લઈ શકે છે. ગુજરાત નગરપાલિકા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? તો કે ભાઈ 1963માં ગુજરાત રાજ્ય નગરપાલિકા અધિનિયમ અમલમાં આવ્યો. મુખ્ય ચૂંટણી કમિશનની નિવૃત્ત વયમર્યાદા 62 વર્ષની છે. પંચાયતી રાજ શું આપે છે? તો કે સ્થાનિક સ્તર પર લોકતાંત્રિક વહીવટ આપે છે. પંચાયતી રાજ્ય પ્રણાલી શેના પર આધારિત છે? તો કે સત્તાના વિકેન્દ્રીકરણ પણ બંધારણમાં સુધારા માટેનું સુધારા વિધેયક સંસદમાં રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની સૌપ્રથમ મંજૂરી લેવામાં આવે છે. ભારતીય બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારો મોકૂફ રાખવાની સત્તા સંસદ પાસે છે. મિત્રો, જ્યારે કટોકટી અથવા તો અમુક આપત્તિ હોય ત્યારે છે તેના મૂળભૂત અધિકારો છે એ આપણા હટાવી દેવામાં આવતા હોય છે. ભારતમાં પંચાયતી રાજ્ય અધિનિયમ ક્યારે લાગુ પડ્યો હતો? તો કે 24 એપ્રિલ 1994ના રોજ ભારતનું પંચાયતી રાજ અધિનિયમ લાગુ પાડવામાં આવ્યું હતું. કોઈ પણ મૃત્યુ પામેલા ગુનેગારને ક્ષમા આપવાની સત્તા કોના પાસે છે? કે ભાઈ જો કોઈ વ્યક્તિ છે એણે કોઈ ગંભીર પ્રકારનો ગુનો કર્યો છે પણ એને ક્ષમા આપવી છે, એની સજામાં વધારો કરવો છે કે ઘટાડો કરવો છે, તો આ બધી જ સત્તા આપણા રાષ્ટ્રપતિશ્રી પાસે રહેલી છે. લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા? તો કે ભાઈ ગણેશ વાસુદેવ માવળંકર હતા. ભારતના પ્રથમ ન્યાયાધીશ કોણ હતા? તો ભાઈ આપણા ગુજરાતી હરિલાલ કાણિયા હતા. કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટની જવાબદારી કોની છે? તો કે ભાઈ આપણા રાષ્ટ્રપતિની. સૌથી ઓછી વિધાનસભાની બેઠકો કયા રાજ્યને છે? તો કે સિક્કિમ. ભારતીય ત્રણેય લશ્કરી પાંખોના લશ્કરી વડા રાષ્ટ્રપતિ છે. સંસદના બંને ગૃહોને કોણ બોલાવે છે? તો કે રાષ્ટ્રપતિ. ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી છે? તો કે 3 પ્રકારની. રાષ્ટ્રપતિને કોણ પદભ્રષ્ટ કરી શકે છે? તો કે આપણા સંસદ છે એ રાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરી શકે છે. ભારતમાં કોઈ પણ પ્રદેશ કે રાજ્યની સ્થાપના નક્કી કરવા માટેની સત્તા આપણી સંસદ પાસે રહેલી છે. લોકસભાની મુદત સામાન્ય રીતે કેટલા વર્ષની વધારી શકાય છે? કે ભાઈ જો તમે 1 વર્ષ સુધી છે એ લોકસભાની મુદત છે એ વધારી શકો છો. લોકસભાની બેઠકમાં નિર્ણાયક મત આપવાની સત્તા આપણા સ્પીકર પાસે રહેલી છે. રાષ્ટ્રપતિની ચૂંટણી અંગેના વિવાદોનો આખરી નિર્ણય આપવાની સત્તા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ પાસે રહેલી છે. સર્વોચ્ચ અદાલતના અધિકાર ક્ષેત્ર પર કાપ મૂકવાની સત્તા આપણી સંસદની છે. ભારતના આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? તો કે ભાઈ આપણા વડાપ્રધાન, જે નીતિ પંચ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. ભારતમાં આયોજન પંચની રચના 1950માં કરવામાં આવી હતી. શિક્ષણ એ કઈ યાદીનો વિષય છે? તો કે સંયુક્ત યાદીનો વિષય છે. બંધારણની કઈ કલમ હિન્દી ભાષાને ખાસ મહત્ત્વ આપે છે? તો કે 343 નંબરની કલમ છે એ હિન્દી ભાષાને મહત્ત્વ આપશે. ભારતમાં પ્રથમ સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી? તો કે 1952માં. ભારતના પ્રથમ વચગાળાની સરકાર 1946માં બનાવવામાં આવી હતી. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો કે ભાઈ આપણા જવાહરલાલ શ્રી નહેરુ. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા મંત્રી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ હતા. ગુજરાતના પ્રથમ રાજ્યપાલ મહેંદી નવાઝ
ગુજરાતના કયા મુખ્યમંત્રીશ્રીનું અવસાન વિમાની અકસ્માતમાં થયું હતું? તો કે બળવંતરાય મહેતા. ગુજરાત રાજ્યના વિધાનસભાના વિરોધ પક્ષના પ્રથમ નેતા હતા નગીનદાસ ગાંધી. ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કલ્યાણજી મહેતા હતા. સૌરાષ્ટ્ર રાજ્ય ક્યારે બન્યું હતું? તો કે 1948થી 1956 સુધી. સૌરાષ્ટ્ર રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી શ્રી ઉચરંગરાય ઠેબર. ભારતના પ્રથમ બિનહરીફ રાષ્ટ્રપતિ કોણ હતા? તો કે ભાઈ નીલમ સંજીવ રેડ્ડી. સૌથી વધારે વટહુકમ બહાર પાડ્યા કોણે હતા? તો કે ભાઈ ફખરુદ્દીન અલી મોહમ્મદ છે, તેમણે સૌથી વધારે વટહુકમો બહાર પાડ્યા હતા. સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રપતિ બનનાર કોણ હતા? તો આર વેંકટરામ છે, એ સૌથી મોટી ઉંમરના રાષ્ટ્રપતિ હતા. સૌથી મોટી ઉંમરના વડાપ્રધાન કોણ હતા? તો કે ભાઈ મોરારજી દેસાઈ. સૌથી નાની વયે વડાપ્રધાન બનનાર? તો કે રાજીવ ગાંધી. ભારતના ચૂંટણી પંચના પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેન. ભારતના પ્રથમ રેલવે મહિલા પ્રધાન મમતા બેનર્જી. નરસિંહ રાવ ભારતના કેટલામાં વડાપ્રધાન હતા? તો કે 12મા. વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર કોણ હતા? તો કે શાહનૌ દેવી. ભારતના પ્રથમ સ્ત્રી ગવર્નર સરોજિની નાયડુ. ભારતના પ્રથમ સ્ત્રી મુખ્યપ્રધાન કયા રાજ્યમાં નિમાયા હતા? તો કે ઉત્તર પ્રદેશમાં. અને ભારતના પ્રથમ સ્ત્રી મુખ્યપ્રધાન કોણ હતા? તો કે સુચિતા સુગુનાણી. મિત્રો, આ બંધારણના ખૂબ જ અગત્યના અને મહત્ત્વના પ્રશ્નો છે. જ્યારે પણ તમારી એક્ઝામ નજીક આવતી હોય ત્યારે તમે આને છે એ ફાસ્ટ ટ્રેક રિવિઝનમાં જોઈ શકો છો, જેથી કરી અને તમને છે એ ખૂબ જ છે એ મહત્ત્વ આ પ્રશ્નનું રહેલું છે. મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમે તો તમારા બીજા મિત્રો સુધી તમે શેર કરશો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ રત્નોત્તર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. મિત્રો, પણ એ પહેલાં હું આપને કહીશ કે એક વખત બંધારણ વ્યવસ્થિત રીતે વાંચી લેવું, બુક્સ સારી એવી વાંચશો, પછી જ્યાં MCQ જોજો તો જ તમને સમજ પડશે, બાકી કંઈ સમજાશે નહીં.